કરવાનું શું છે? મનનો ધર્મ શું છે? વિચારવાનો. મનનો ધર્મ તો આપણે ગણીએ ને, વિચારવાનો. તમારું મન વિચારે ચડે છે કોઈ દાડો? એ જે વિચાર જયારે હોય છે, જયારે અંતસ્કરણ વિચાર કરે છે, ત્યારે એ ભાગના મન કહેવામાં આવે. જયારે વિચારની શ્રેણીમાં હોય પછી અંતસ્કરણ નો જે ભાગ ભટકવા જાય, અહીંથી મંદિરમાં જાય, ઘેર જાય, તો ભટકવા જાય છે કે નહીં? મન બહાર ઘેર કોઈ જગ્યાએ જાય છે કે નહીં? એ મન નથી, એ ચિત્ત છે. શું છે? ચિત્ત ભટકવા જાય છે. એ ચિત્ત નો ધર્મ છે, ભટકવા જવાનો. અહંકાર નો ધર્મ શું છે? કે જાણતા પોતાનું ડાપણ ઠોકશે કે મેં કર્યું, મેં આ કર્યું, મેં કેવું કર્યું. એ અહંકાર નો ધર્મ છે. અને બુદ્ધિ નો ધર્મ શું છે? કે શું શું નવું ખોરી આલું, નવું શું શું ખોરી આલું, નવું શું શું ખોરી આલું. એ બુદ્ધિ નો ધર્મ છે. ખરેખર બુદ્ધિ તો આખું કર્મ ને ઉકેલ લાવવા માટે જ હોય છે. કર્મ છે ને તેનો ઉકેલ લાવવા માટે જ હોય છે. પણ બીજી વિશેષ બુદ્ધિ થઈ ગયેલી, વિપરીત બુદ્ધિ થઈ ગયેલી હોય છે, તે વધારે કહી દે આપણને એક્સ્ટ્રા. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના 4 ધર્મ. પછી આ દેહ નો ઊંઘ લાગવી, એ બધા દેહ ના ધર્મ. પછી વાણી ના ધર્મ, કઠોર બોલવું, બહુ શાંત બોલવું, મધુરી વાણી બોલવી, એ બધી વાણી ના ધર્મ છે. અને ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયોના ધર્મ. આ બધા ધર્મ ને જાણ્યા કરવું, એ જ કામ કરવા માટેનો આ અવતાર છે, મનુષ્ય અવતાર. એ બધા ધર્મો શું કરી રહ્યા છે એને જાણ્યા કરવું, બીજી પડવા જેવું